ગત તારીખ 2/10/2023 થી 31/10/2023 દરમિયાન સાવરકુંડલામાં ગોલ્ડ સ્ટાર હોમ નીડ્સ ઓર્ડર સપ્લાયર્સ નામથી શોરૂમ ચાલુ કરી ઇલેક્ટ્રોનિક્સ તેમજ ફર્નિચર સરસામાન 10% થી 45% સુધી ડિસ્કાઉન્ટમાં નવી વસ્તુઓ વેચાણ કરવાનું ચાલુ કરી જેનું પેમેન્ટ એડવાન્સ લઈ બુક કરાવેલ વસ્તુ 12 દિવસ બાદ મંગાવી આપવાનું જણાવી અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 3,14,130ની વસ્તુઓ નહીં આપી તેમજ અન્ય ઘણા વ્યક્તિઓએ પણ એડવાન્સ પૈસા જમા કરાવી ઘણી બધી વસ્તુઓ મંગાવેલ હોય તેની પણ વસ્તુઓ કે પૈસા પરત નહીં આપ્યા આયોજનપૂર્વક શોરૂમ બંધ કરી ભાગી જઈ ગુનો આચર્યો હતો જે અંગે આરોપી ઇસ્માઇલ મોહિદ્દીન અને અન્ય 5 વિરુદ્ધ ફરિયાદી ઇમરાનભાઈ મહેબૂબભાઈ ચૌહાણે ગુનો નોંધાવ્યો હતો જે ગુનાના 2 આરોપીઓ પકડાયેલા હતા જ્યારે અન્ય આરોપીઓ છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા હતા ભાવનગર રેન્જ આઈજીપી આરવી અસારી સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હોય અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપ્યું હોય જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડાનાઓની રાહબારી હેઠળ એલસીબી ટીમે ભારતના અલગ અલગ રાજ્યમાં ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરતી અને ઉપરોક્ત સાવરકુંડલા ટાઉનના ગુનામાં કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા લિસ્ટેડ અને ઝારખંડ ઓરિસ્સા મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ 3 આરોપીઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ આરોપીઓમાં એમ ગણેશન મુથૈયા રાજેન્દ્ર થંગાવેલ મેરીઅપ્પન નાડેસનનો સમાવેશ થાય છે અલગ અલગ રાજ્યના નાસ્તા ફરતા આ આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં નાસ્તા ફરતા હતા જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ સાવરકુંડલા